ગણપત યુનિવર્સિટી દ્વારા CHRO કોન્ક્લેવ 2026નું આયોજન આજના દિવસે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ગાંધીનગરની ગિફ્ટ સિટી ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવમાં ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર્સ અને ઇન્ડસ્ટ્રીઝ અને એકેડેમિયા વચ્ચે ફ્યુચર રેડી ટેલેન્ટ્સ અંગે ચર્ચા થશે. ગણપત યુનિવર્સિટી દ્વારા ચેરો કોન્ક્લેવ 2026નું આયોજન આજના દિવસે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ગાંધીનગરની ગિફ્ટ સિટી ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવમાં ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર, ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા વચ્ચે ફ્યુચર રેડી ટેલેન્ટ્સ અંગે ચર્ચા થશે. આ યોજનાનો હેતુ AI અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના યુગમાં HR ક્ષેત્રે ભાવિ સંભાવનાઓ અંગે માર્ગદર્શન આપવાનો છે. વર્કફોર્સ પ્લાનિંગ અને લીડરશિપ ડેવલપમેન્ટ અંગે વિવિધ HR નિષ્ણાતો જ્ઞાન વહેંચશે. આ કોન્ક્લેવમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ઉદ્યોગપતિઓ મૂલ્યવાન વિચાર અને પ્રેક્ટિસ અંગે માર્ગદર્શન આપશે. ગણપત યુનિવર્સિટી દ્વારા સહભાગી થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. नमस्कार, आज गणपत यूनिवर्सिटी द्वारा CHRO कॉन्क्लेव का गिफ्ट सिटी में आयोजन करने में आया है और इस कॉन्क्लेव में जितनी भी भारत की बड़ी कंपनियां हैं, MNCs हैं, उनके ज़्यादातर CHRO, HR हेड्स, ट्रेनिंग हेड्स इसमें पार्टिसिपेट कर रहे हैं. और ये कॉन्क्लेव का ध्येय ये है कि जो टेक्नोलॉजी और जियो पॉलिटिकल सिचुएशन के कारण जो बदलाव आ रहा है वर्कफोर्स में, वर्क प्लेस में, वर्क में, उसके ऊपर चर्चा करना और उसको ध्यान में लेते हुए शिक्षण संस्थानों को कैसे उनके सिलेबस, करिकुलम और उनके मेथोडोलॉजीज में चेंजेस करने हैं, उसके ऊपर में चर्चा विचारना भी होगी. इससे जो विद्यार्थी पढ़ रहे हैं उन विद्यार्थियों को भविष्य के लिए कैसे तैयार किया जाए, उनको कैसे एम्पावर किया जाए ताकि उनको अच्छे तरह से एक अच्छा भविष्य मिल सके, उनको अच्छा एम्प्लॉयमेंट और एम्प्लॉयबिलिटी उनको मिल सके. और जो भारत का जो प्रधानमंत्री जी का विजन है विकसित भारत 2047, उस विजन को अचीव करने के लिए राइट टैलेंट तैयार किया जाए. तो सभी कॉर्पोरेट्स जो हैं आज एक एडॉप्टिव टैलेंट इकोसिस्टम बनाना चाहते हैं, पर उसका जो मूल है वो है राइट टैलेंट. और वो टैलेंट इन सब चर्चा विचारणाओं के से जो निष्कर्ष निकलेगा उससे तैयार करने में आएगा. तो ये कॉन्क्लेव बहुत महत्व की है, सही समय पे है और इससे जितने भी लोग जुड़े हैं उनका एक्सपीरियंस और उनके साथ चर्चा विचारना के बाद जो ट्रांसफॉर्मेशन आएगा उससे शिक्षण को बहुत फायदा होगा. धन्यवाद. थैंक यू. नमस्कार, આજે ગણપત યુનિવર્સિટીએ CHRO કોન્ક્લેવ નું આયોજન કર્યું છે ગિફ્ટ સિટીમાં અને આ કોન્ક્લેવ જે છે 4A ઇમ્પેરેટિવ્સ ઉપર છે જે એન્ટિસિપેટ, ઓગ્યુમેન્ટ, એડોપ્ટ એન્ડ એન્કર ફોર હ્યુમન સેન્ટ્રિક ટ્રાન્સફોર્મેશન થીમ ઉપર આયોજન કરવામાં આવ્યું છે. અને આ કોન્ક્લેવનો ધ્યેય આ છે કે ટેકનોલોજીના લીધે, નવા જીઓપોલિટિકલ સિચ્યુએશનના લીધે જે બદલાવ આવી રહ્યા છે એ બદલાવોને ધ્યાનમાં લેતા કોર્પોરેટ્સ કેવી રીતે એમના એડોપ્ટિવ ટેલેન્ટ ઇકોસિસ્ટમ બનાવવા માટે ચેન્જીસ કરી રહ્યા છે, શું સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે. અને એ શિક્ષણ સંસ્થાનો માટે તો ખાસ લર્નિંગ છે કે એને જોતા શિક્ષણ સંસ્થાનને એમનો કરિક્યુલમ, એમની મેથોડોલોજીસ કેવી રીતે બદલવી જેથી કરીને વિદ્યાર્થીઓને ફ્યુચર માટે તૈયાર કરી શકાય. આપણા વડાપ્રધાન વિકસિત ભારત 2047નો વિઝન લઈને બેઠા છે અને મહેનત કરી રહ્યા છે. એ વખતે જ્યારે ભારતીય ઉદ્યોગ, MNCs જે રીતના બદલાતા સમયમાં નવી ટેકનોલોજીને એડોપ્ટ કરી રહ્યા છે, ટેલેન્ટ માટે વર્ક પ્લેસીસ અને વર્કફોર્સના ઇકોસિસ્ટમમાં જે ચેન્જીસ કરી રહ્યા છે એને સમજવું અને એને ધ્યાનમાં લઈ શિક્ષણને કેવી રીતે એડોપ્ટિવ કરવું એના માટે ચર્ચા વિચારણા થશે. અને એના સાથે જ જે લર્નિંગ્સ આવશે એનાથી યુવાનોને ખૂબ ફાયદો થવાનો છે, કારણ કે એ બદલાવથી અને એ ચેન્જીસને એડોપ્ટ કરવા પછી એના એમ્પ્લોયમેન્ટ, એમ્પ્લોયબિલિટી કેવી રીતે બદલાશે એ બધું આજના સમયમાં એવું છે કે એ ન છૂટકે એડોપ્ટ કરવી જ પડે. એટલે આ કોન્ક્લેવમાં બધા ટોપ MNCsના અને કોર્પોરેટ્સના CHROs, HR હેડ્સ, ટ્રેનિંગ હેડ્સ બધા આવેલા છે
અને એમના એક્સપિરિયન્સ અને લર્નિંગથી જે ચેન્જીસ કરવું છે એની સ્ટ્રેટેજીસ બનશે. આ બધા ઉપર ચર્ચા વિચારણા થવાની છે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.